હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે આપણે વઘારવાના છે મમરા. એના માટે આપણે લાવી દીધા છે મમરા અને આ છે મકાઈની વેફર. હું વઘારું પછી તમને બતાવું. અમારે કરાવવાની છે એસી સર્વિસ, પણ એ પહેલાં અમે ઘરે થોડી સાફ સફાઈ કરી દીધી છે. હવે બોલાવીશું એસી સર્વિસવાળા ભાઈને, કેમ કે ઠંડક નથી આવતી. આજે આપણે બનાવવાનું છે ગલકાનું શાક અને રોટલી અને થોડા મમરા વઘારીશું. શું કરો છો? જો તો બૂમ પાડી. એ તો જો મને જઉં છું. જલ્દી આવજો પછી. હા આવીશ. અલા કેટલા વાગ્યા? 9 કેટલા? હમણાં આવું. ગલકાનું શાક ને રોટલી. ગલકા તો 11 ખીચડી બીજો પકોડો બનાવો ને યાર. કાલે બનાવીશું. જો કાલ પર નહીં બનાવ તો ભાઈ કાલ પણ નહીં પરમ લે લંબા જાવ દિવસો યાર બનાવો આજે. મોડું લાગ્યું છે ત્યાં બનાવવામાં. શાક વઘારવાની તૈયારી કરી લીધી છે. ગલકાનું શાક સુધારી લીધું છે, મરચાં ને ટમેટાં, અને મૂકી દીધું છે કઢાઈમાં તેલ. વઘારી લઈશું આપણે શાક. પણ ટ્રાયપોડ તમને ખબર છે કે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે મારી પાસે ટ્રાયપોડ નથી. ઓર્ડર કર્યો છે, 22 તારીખ કહે છે, પણ 20 તારીખ સુધીમાં આવી જશે. પછી હું રેસીપી શેર કરીશ તમારી જોડે. તો ચલો હવે આપણે વઘારી લઈએ શાક, પછી હું તમને બતાવું. જો આપણું ગલકાનું શાક થઈ ગયું છે મસ્તનું. પણ આને આપણે જો ગલકાનું શાક થઈ ગયું છે. જો કેટલું સરસ થયું છે ગલકાનું શાક. જો આપણું ગલકાનું શાક તો થઈ ગયું છે, પણ આપણે નથી જમવાનું. આ ખાલી 2 જણ માટે જ બનાવ્યું છે, કેમ કે મને ગલકાનું શાક બિલકુલ ભાવતું નથી. એટલે તમે જોયું હશે, મેં દાબેલી ખાઈ દીધી છે પહેલાં જ. એટલે મેં ખાલી આ 2 જણ માટે બનાવ્યું છે, મારા હસબન્ડ માટે અને મારા સસરા માટે. અને મારો પ્રિય તો શાક જ નહીં ખાતો. હું નહીં ખાતી ગલકાનું, તો એ ક્યાંથી ખાશે? અહીંયા અમે બધા શાક ઓછા જ ખાય છે, અમુક જ શાક ખાય છે. તો હું ફટાફટ રોટલી કરીને પહોંચાડી દઉં છું ટિફિન. એમાં કીધું તું મમરા વઘારવાના છે, પણ મમરા વઘારવાનો ટાઈમ મળ્યો નથી. મમરા કાલે વઘારીશું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને આજનો હતો આટલો નાનકડો વિડીયો. મળીશું કાલે નવા વિડીયો સાથે.